એ બે કથ્થી આંખોએ એવી તો સમોહિત કરી દીધી મને કે જ્યાં જુઓ ત્યાં એ જ દેખાયા કરતી હતી. શું હતું એ આંખોમાં? થોડી શરમ, અપમાન, એક ઝીણી પણ દૃઢ રેખા અને પરિસ્થિતિને લીધે આવો સંકોચ. ખબર નહીં કેમ પણ એ આંખોએ મારા આખા અસ્તિત્વને બાંધી રાખ્યું હતું. હજી સવારની જ વાત, મારી દીકરી નેહા બહાર હિંચકે બેસીને કોઈ ચોપડી વાંચી રહી હતી. એની સ્કૂલ શરૂ થવાને થોડો દિવસો જ બાકી હતા એટલે જતા વેકેશનનો ભરપૂર આનંદ માણી એ વાર્તાની ચોપડી ખોલીને બેઠી હતી. રંગબેરંગી ચિત્રોવાળી એ ચોપડી વાંચતા એ કંઈ કેટલાય સવાલો પૂછ્યા કરતી હતી ને હું રસોડામાંથી એને સમજાય એ રીતે જવાબો આપ્યા કરતી. અચાનક એના સવાલો અટક્યા ને સાથે મારું કામ પણ. બહાર આવીને જોયું તો દરવાજે કોઈ અજાણી છોકરી આવીને ઊભી હતી. કાંઈ ખાવાનું આપો ને બેન. હજી તો હું શું બોલું ત્યાં જ બે ત્રણ ઘર છેટેથી બૂમ સંભળાઈ. પેલી છોકરી હજી નેહાના હાથમાં રહેલી ચોપડી સામે જોતી ભાણું પકડીને ઊભી હતી. એની કથ્થઈ આંખોમાં એ ચોપડી વાંચવાની લાલચ સાફ દેખાતી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. થોડી ભીનેમાન એવી એ છોકરીના કપડાં જૂના પણ સાફ હતા. સરસ ગૂંથીને માથું ઓળેલું હતું. નેહાથી લગભગ 2 વર્ષ મોટી એ છોકરીની આંખો ઘણું બોલતી હતી. એની પાસે જઈને મેં પૂછપરછ આદરી, શું નામ છે તારું છોકરી? સાવરી. વાહ, કેવું સરસ નામ. તારું નામ કોણે પાડ્યું? બહુ સરસ છે. એ તો બુન મેં જાતે ખોલ્યું છે. ઓલું ગીત નહીં, સાવરિયારે મારો? બસ એ સાંભળીને ખુશીની લહેર દોડી ગઈ એના ચહેરા પર. તે ક્યાં સાંભળ્યું એ ગીત? મને નવાઈ લાગી. 10 વર્ષની એ છોકરી આવું સરસ ગીત સાંભળીને પોતાનું નામ પાડી શકે એ કૌતુક કહેવાય. મારી માં એક જગ્યાએ કામ કરવા જતી ને એ બુનને ઘરે એક દી વાગતું હતું. કેવો મીઠો અવાજ છે ને, તમે સાંભળ્યું છે? એવા લયકાથી વાત કરતી હતી. એ અલી છોડી, આવું માંડ્યું છે? માગવા નીકળી છો કે વાતુના તડાકા દેવા? ખાવાનું માગતા તો જીભે કાંટા વાગે છે ને અહીંયા મળ્યા વાતું કરવા. લે હેરતી નહીં થા હાલ. એ બુન, કંઈ ખાવાનું હોય તો આપો ને. મારીને સાવરીની નજર મળી. ઘડીભર પહેલાં એની આંખના ચમકારાને બદલે ડોકાતા શરમને સંકોચના ભારે આંખો નીચી નમી ગઈ અને પેલી બાઈ જાણે એનું આત્મસન્માન હણી ગઈ હોય એમ એનો ચહેરો ફીકો પડી ગયો. જતા જતા એક નજર નેહાના હાથમાં રહેલી ચોપડી પર નાખવાનું ન ચૂકીએ. એની એ નજર મને આ રીતે જકડી લેશે એ તો મેં જરાય નહોતું વિચારેલું. આખો દિવસ સાવરી મારા મન પર આવી રહી. ખૂબ મનોમંથનને અંતે એક વિચાર સ્ફૂર્યો ને મેં એને તરત જ અમલમાં મૂકવાનું નક્કી કરી લીધું. બીજે દિવસે મારા પતિ આકાશને ઓફિસ વળાવી ઘરની બધું કામ કોરાણે મૂકી હુઈ નેહા સાથે હિંચકે બેઠી. નેહા એની ચોપડીમાંથી આવડે એવી રીતે વાંચીને મને વાર્તા સંભળાવતી રહી. પણ મારી આંખો અને સાવરીની રાહ હતી. 2 વાર તો મોબાઈલમાં સમય પણ જોયો. કદાચ હું અંદર હોઉં એ દરમિયાન એ જતી રહી હોય તો. નેહાને બને એટલી અલગ અલગ રીતે પૂછી જોયું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જજો. પણ એ તો એના ચીકુ મીકુના કાર્ટૂન જોવામાં મશગુલ હતી. ખાસી 15 મિનિટ પછી આવી. મને જોતા હવે તેની આંખોમાં ચમક આવીને મોઢા પર હાસ્ય આવી ગયું. શું હતું એની આંખોમાં જે મને સતત એની તરફ ખેંચી રહ્યું હતું? આકાશ સાથે ઝઘડો કરીને હું એને મદદ કરવા તૈયાર થઈ ગયેલી. ફક્ત એ 2 આંખોના અકથ્ય ભાવોને લીધે જ તો. દરવાજો ખોલી એને અંદર બોલાવીને મેં મારો નિર્ણય કહ્યો. મારી વાત સાંભળીને ઘડીભર તો એ વિસ્મિત થઈને મારી સામે જોતી જ રહેલી. મારી આંખોમાં પ્રશ્નાર્થ વાંચીને એને હકારમાં ફક્ત માથું જ હલાવ્યું. આંખોમાંથી વહેતા આંસુઓએ શબ્દોને સ્ફુરવા જગ્યા જ નહોતી રાખી. થોડી વારે સ્વસ્થ થતા એ પોતે જ બધું કહેવા લાગી. પિતાના અકાળ મૃત્યુથી એના ઘરની આર્થિક સ્થિતિ ડામાડોળ થવા લાગેલી. માં પારકા ઘરના કામ કરીને જેમ તેમ ઘર ચલાવતી. પણ થોડા મહિનાઓથી આવેલી માની ગંભીર માનકીએ ઘરનું તંત્ર સાવ બગાડી મૂકેલું. માની ફરજિયાત ઘરમાં હાજરી સાવરીની સ્કૂલમાં ગેરહાજરીનું કારણ બનેલી. મહિનો થયો એની માં કામ પર નહોતી ગઈ. ઘરમાં ખાવા ધાન ખૂટું પડેલું ત્યારે એની માએ ન છૂટકે એને માંગવા મોકલવી પડેલી. આ છેલ્લા વાક્ય એની આંખોમાં શરમને સંકોચ પાછી બેઠક જમાવી દીધી. એની વાત સાંભળ્યા પછી મને થયું કે મારો નિર્ણય સાચો જ હતો. મેં મારું કામ શરૂ કરી દીધું. અમારા વિસ્તારની સરકારી સ્કૂલમાં એનું એડમિશન, એના માટે યુનિફોર્મ, પુસ્તકો અને બીજી વસ્તુઓની ખરીદી, આ બધું તો આસાનીથી પતી ગયું.
સાવરીની મા તો બીજા જ દિવસે પોતાના નાદુરસ્ત તબિયત છતાં કાખમાં નાનું છોકરું લઈ મળવા આવી હતી. ખોળો પાથરીને મારો આભાર માનતા એ બાઈ ધરાતી નહોતી. સાવરી સ્કૂલમાં વધેલા મધ્યાહન ભોજનમાંથી થોડું ઘર માટે લઈ જઈ શકે એવી વ્યવસ્થા પણ આકાશની ઓળખાણથી થઈ ગયેલી. એ માની નિરાશ આંખોમાં ક્ષણવાર માટે એક આશાની કિરણ આવી ને વિલીન થઈ ગઈ. મને પણ સંતોષ થયો કે એક દીકરીને ભણતરનું ભાથું બંધાવીને મેં પોતે એક પુણ્યનું કામ કર્યું. અઠવાડિયામાં તો એ સરસ યુનિફોર્મ પહેરીને સ્કૂલમાં જતી થઈ ગઈ. દર રવિવારે મળવા આવતી, મને નેહા સાથે ખૂબ રમતી. મારા કામને લીધે નેહાને વાર્તા સાંભળવાનો શોખ પૂરો ન કરી શકતી, પણ સાવરીને આવ્યા પછી નેહાને એક સરસ વાર્તા કહેનાર દીદી મળી ગયેલી. એટલી તો રસપૂર્વકને હાવભાવ સાથે વાર્તા કહેતી કે ઘડીભર હુઈ એ સાંભળવા લલચાઈ જતી. આકાશની નારાજી પણ મારી ને નેહાની ખુશી જોઈને પીગળી ગયેલી. મારામાં માણસ પારખવાની કળા છે એવું કહેતો થયેલો એ પણ દર અઠવાડિયે દેખાતી એ કથ્થઈ આંખોની મને પણ હવે તો ટેપ પડી ગયેલી. એની આંખોમાં મને આત્મસન્માન તેજ દેખાતું ને હું ખુશ થતી. લગભગ 6 મહિને એ ક્રમ તૂટ્યો. દર રવિવારે અચૂક આવી જતી સાવરી એ દિવસે દેખાઈ જ નહીં. નેહાને તો પ્રશ્ન પૂછીને હેરાન કરી દીધી. મને પણ ચિંતા હતી જ. નેહાના પ્રશ્નો ધીરે ધીરે અકળામણ અને જીદમાં ફેરવવા લાગ્યા ત્યારે આકાશ એને લઈને થોડીવાર બહાર જતા રહ્યા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. હું તો વ્યાકુળ નજરે હિંચકે બેઠી દરવાજે તાકતી જ રહી. કાશ આંખોની નજર છે કે સાવરીના ઘેર જઈ શકતી હોત. આ શું થઈ રહ્યું હોત મને? આટલી વ્યાકુળતાથી મેં ક્યારેય કોઈની રાહ નહોતી જોઈ. બહુ ઓછા સમયમાં સાવરી મારા માટે કેટલી અગત્યની બની ગયેલી. રવિવાર અને સાવરી આ બે મારા જીવનના અવિભાજ્ય અંગ બની ગયેલા. એ મારી જાણ બહાર. એ રવિવાર જાણે સાવ કોરો ધકોર વિતાવ્યો. સાવરીના ઘેર જઈ તપાસ કરવાની ઈચ્છા માંડ રોકી રાખેલી મેં. મારી વ્યાકુળતા જોઈને આજે આકાશ ખુદ એને ઘેર જઈ આવ્યા, પણ ત્યાં તો કોઈ જ ના મળ્યું. નિરાશ થઈને મેં મન મનાવ્યું. 2 દિવસ એમ જ પસાર થઈ ગયા. ધીરજ ન રહેતા એની સ્કૂલે પણ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે છેલ્લા અઠવાડિયાથી એ સ્કૂલ પણ નથી ગઈ. હદ થઈ ગઈ. આ તો તું નકામી ચિંતા કરે છે. આ લોકો તો આવા જ હોય. શરૂઆતમાં બધું ગમે પણ અંતે તો મફતનું ખાઈને જ પેટ ભરનારા. હવે આવા લોકોની મદદ કરવાનું માંડી વાળજે. આકાશે તરત જ કહેલું. પણ મેં એની આંખોમાં જે જોયેલું એ શું ખોટું? સમાને ભોગે કોઈ કામ ન કરવું એવો જ દ્રઢ નિશ્ચય છલકાતો હતો. એ શું ફક્ત એક જ આભાસ હતો? મારું મન નહોતું માનતું, પણ હકીકત સ્વીકારે છૂટકો જ નહોતો. મેં ધીરે ધીરે એને ભૂલવાનો પ્રયત્ન આદરી દીધો. આકાશ ચિંતા ન કરવાનું કહીને ઓફિસ જવા નીકળ્યો ને હું ઘરનું કામ પતાવવા લાગી. કંઈ ખાવાનું આવે તો આપજો બુન, કાને અવાજ પડતા જ હું દોડી. કદાચ સાવરીને કોઈ ભાડાની પાસેથી મળી જાય. નાના ભાઈને કાંખમાં તેડીને દરવાજે ઊભી હતી. એ બે કથ્થઈ આંખો જોતા જ સદબદ થઈને ઊભી રહી ગઈ. આત્મસન્માનના તેજથી ચમકતી આંખો સાંજે સાવ અંધકારમય હતી. નિરાશ ને હતાશ અદ્દલ એની માની આંખોની જેમ જ. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી કહો દોસ્તો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો દિલથી.